નમસ્કાર, યસ ડોક્ટર સાથે હું છું હિના. મિત્રો, કોરોના પછી શરીરમાં અનેક ડિસીઝ જોવા મળી રહ્યા છે. એમાં પણ હૃદય રોગની બીમારી સૌથી વધુ જોવા મળે છે. અહીંયા સુધી કે હાલતા ચાલતા યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે, જેના કારણે ઓન ધ સ્પોટ તે લોકોની ડેથ થઈ રહી છે. પણ સામાન્ય રીતે આપણે એક ધારણા બાંધી લેતા હોય છે કે જેમની ડેથ થઈ છે તેમને હાર્ટ એટેક આવ્યો હશે, પણ એવું નથી હોતું. ઘણીવાર કાર્ડિયાક એરેસ્ટ પણ હોય છે. આ વિશે જ આપણે વાત કરીશું અને આ વિશે આપણી સાથે માહિતી આપશે સિમ્સ હોસ્પિટલના જાણીતા નિષ્ણાંત આપણી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર હિરેન કેવડિયા, જે કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ છે. ડોક્ટર તેજસ પટેલ પણ આપણી સાથે છે, જે કાર્ડિયોલોજિસ્ટ છે. અને થોડી વારમાં ડોક્ટર વિનીત શંખલા પણ આપણી સાથે જોડાશે. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા ડોક્ટર તેજસ, આજકાલ આપણે જોઈએ કે સૌથી વધુ હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે, યુવાનોમાં સૌથી વધારે જોવા મળે છે. પણ ઘણીવાર એવું હોય છે કે એવી ધારણા બાંધી લેવામાં આવતી હોય છે કે આ હાર્ટ એટેક જ હશે, પણ ઘણીવાર એવું પણ હોય છે કે કાર્ડિયાક એરેસ્ટ પણ હોય છે. તો સૌથી પહેલા મારો સવાલ એ છે કે હાર્ટ એટેક એટલે શું? બહુ જ સરસ ક્વેશ્ચન છે. હાર્ટ એટેક એટલે હૃદયને મળતો લોહીનો પુરવઠો સડનલી બંધ થઈ જાય. નોર્મલી આપણે આખા શરીરમાં ઓક્સિજન અને બ્લડની રિક્વાયરમેન્ટ બધા જ અંગોને હોય છે, જે સ્પેશિયલ આર્ટરી દ્વારા મળતી હોય છે. સિમિલરલી હૃદયને ધબકવા માટે પણ ઓક્સિજન જોઈએ, બ્લડ જોઈએ, જે હૃદયને મુખ્યતઃ 3 નળી દ્વારા મળે, જેને કોરોનરી આર્ટરી કહેવાય. આ કોરોનરી આર્ટરીમાં જ્યારે કોલેસ્ટ્રોલ જમા થાય, જેને એથેરોસ્ક્લેરોસિસની પ્રોસેસ કહીએ, એ ધીમે ધીમે વધે અને એને લીધે હૃદયને મળતો લોહીનો પુરવઠો બંધ થાય, એને લીધે હૃદય રોગનો પ્રોબ્લેમ થાય, હૃદયના બધા પ્રોબ્લેમ સર્જાય. ક્યારેક એવું પણ બને કે જે બ્લોક 30%, 40% છે અથવા તો 60%, 70%, 80% બ્લોક છે, એમાં સડનલી ક્લોટ ફોર્મેશન થાય, બ્લડનો ક્લોટ જમા થાય અને એને લીધે હૃદયને 100% જે નળી દ્વારા લોહીનો પુરવઠો, ઓક્સિજનનો પુરવઠો મળે છે, એ બંધ થઈ જાય. અને એવા કેસમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થતા હૃદયના સ્નાયુઓ નાશ થવા માંડે, હૃદયના સ્નાયુઓ ડેમેજ થવા માંડે. સિમ્પલ વસ્તુ છે, આપણે નાક બંધ કરીએ, ઓક્સિજન વગર 2-5 મિનિટથી વધારે ન રહી શકીએ. સેમ વસ્તુ જ્યારે હૃદયના સ્નાયુઓને ઓક્સિજનનો પુરવઠો બંધ થાય, 100% નળી બંધ થાય, એ પરિસ્થિતિ જે સર્જાય એને કહેવાય હાર્ટ એટેક, જે હૃદયની સૌથી ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ કહેવાય. અને એને જો આપણે બરોબર ટ્રીટમેન્ટ અને વહેલાસર ટ્રીટમેન્ટ ન કરીએ તો આપણે હૃદયને પણ ગુમાવી બેસીએ અને ઘણી વખત આપણે વ્યક્તિને પણ, પેશન્ટને પણ ગુમાવી બેસીએ. જી ડોક્ટર હિરેન, હાર્ટ એટેક અને સડન કાર્ડિયાકમાં શું ડિફરન્સ હોઈ શકે? આઈ થિંક બહુ સરસ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચનનો આન્સર આપણે બધાએ વ્યવસ્થિત સમજવાની જરૂર છે. જે રીતે તેજસભાઈએ વાત કરી એ રીતે હૃદયની લોહીની નળી બંધ થવાથી હૃદયના સ્નાયુને લોહી નથી મળતું, જેમાં ઓક્સિજન, ગ્લુકોઝ અને એનો ખોરાક હોય છે. એટલે હૃદયના સ્નાયુને એનો ખોરાક ના મળવાથી સ્નાયુ ડેમેજ થતા હોય છે, છાતીમાં દુખાવો થતો હોય છે અને આપણે એને હાર્ટ એટેક કહીએ છીએ. પણ કાર્ડિયાક એરેસ્ટ એક અલગ વસ્તુ છે. એના માટે બેઝિક ઇન્ફોર્મેશન હોવી એ જરૂરી છે કે જે રીતે આપણા હૃદયને લોહીની જરૂર છે, એ જ રીતે આપણા હૃદયને ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર છે. તો જે રીતે આપણા ઘરે પાણીની પાઇપ અને ઇલેક્ટ્રિકના વાયર્સ આપણે આપણી દિવાલમાં ફિટ કરી દઈએ છીએ, એ જ રીતે હૃદયની અંદર પણ લોહીની નળીઓ અને ઇલેક્ટ્રિકના તાર ફિટ થતા હોય છે. એમાંથી આ જે ઇલેક્ટ્રિસિટીના તાર છે એ હૃદયને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરતા હોય છે અને એ ઇલેક્ટ્રિસિટી હૃદયને મળે ત્યારે જ હૃદય ધબકતું હોય છે. એટલે કે હૃદયને લોહી મળશે, એનો ખોરાક મળશે, પણ એને ધબકાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ. એટલે કે નોર્મલ ઇલેક્ટ્રિસિટીથી નોર્મલ ધબકારા આપણા ચાલતા હોય છે. હવે કોઈ પણ કારણથી જ્યારે હૃદયની ઇલેક્ટ્રિસિટીમાં ડિસ્ટર્બન્સ થાય, ઇલેક્ટ્રિક શોર્ટ સર્ક્યુટ થાય, તો એના કારણે હૃદયના ધબકારાની અનિયમિતતા થતી હોય છે. અને હૃદયના ધબકારાની અનિયમિતતામાંથી અમુક અનિયમિતતા એવી ગંભીર પ્રકારની હોય છે જેને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા અથવા તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહીએ છીએ. જ્યારે એ પ્રકારની અનિયમિતતા થશે, જેમાં ધબકારા 200 થી 250 રેન્જમાં અચાનક જતા હોય છે, ત્યારે હૃદય અચાનકથી બંધ પડી જશે અને એને કાર્ડિયાક એરેસ્ટ કહેવાય. કહેવાનો મતલબ છે કે હાર્ટ એટેક એટલે લોહીની નળીની બીમારી અને કાર્ડિયાક એરેસ્ટ એટલે ઇલેક્ટ્રિક કરંટની બીમારી. હવે આપણે જો સમજીએ તો હાર્ટ એટેકના કારણે ઇલેક્ટ્રિસિટીમાં ડિસ્ટર્બન્સ થવાથી કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે, પણ જો આપણે નાની વયના બાળકોની કે નાની વયના ઉંમરના વ્યક્તિઓની જો વાત કરીએ તો ત્યાં બધા જ કેસમાં હાર્ટ એટેકના કારણે કાર્ડિયાક એરેસ્ટ થતું હોય એવું જરૂરી નથી. કેમ કે ડેટા એવું કહે છે કે 100 માંથી 30% લોકો યંગ એજમાં જે કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ પામે છે એમાં હાર્ટ એટેક જવાબદાર છે, પણ બાકીના 70% કેસીસમાં
બીજા ઘણા બીમારી છે જેમાં હૃદયના સ્નાયુની બીમારી, હૃદયના ઇલેક્ટ્રિક કરંટની બીમારી અથવા તો હૃદયના વાલ્વની બીમારી કે જે કાર્ડિયાક એરેસ્ટ કરતી હોય છે. જી તેજસજી, હાર્ટ એટેક હોય તો સામાન્ય રીતે પ્રાઇમરી જે સારવાર આપણે લોકો કરતા હોય છે એ પ્રાઇમરી સારવાર શું છે? ખૂબ જ અગત્યનો સવાલ છે, કેમ કે હાર્ટ એટેકનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે. બધા જ લોકોને એની પ્રાઇમરી સારવાર અને એની બેસ્ટ ટ્રીટમેન્ટ શું છે એના વિશે ખ્યાલ હોવો જ જોઈએ. હું એવું કહીશ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે છાતીમાં દુખાવો થાય, અનયુઝ્યુઅલ દુખાવો થાય, ખાસ કરીને જે દુખાવો હોય છાતીમાં ભાર લાગે એવો હોય, કોઈએ છાતીની ઉપર વજન મૂકી દીધું હોય એ રીતનો દુખાવો હોય, દુખાવો ડાબી સાઈડ જતો હોય, અસહ્ય દુખાવો, ખૂબ જ સહન ન કરી શકાય રીતનો દુખાવો હોય, અથવા તો અનયુઝ્યુઅલ એસિડિટી હોય, તો એવા કોઈ પણ કેસમાં તરત જ તમારે નજીકની હોસ્પિટલમાં જઈને ઇસીજી કરાવીને એનું પ્રાઇમરી નિદાન કરાવવું જોઈએ. જરૂર પડે તો અમે ઘણી વખત ટ્રોપોનિન કરીને બ્લડનો જે હાર્ટ એટેકનું માર્કર છે એનો રિપોર્ટ કરતા હોઈએ, જેનાથી હાર્ટ એટેકનું ચોક્કસ નિદાન ખ્યાલ આવે. ઇકોકાર્ડિયોગ્રાફીનો ટેસ્ટ કરી શકાય. અને જ્યારે હાર્ટ એટેકનું નિદાન થાય, કન્ફર્મ થાય, ત્યારે બેસ્ટ ટ્રીટમેન્ટ છે કે જે હૃદયની નળીમાં લોહીનો બ્લોક થયો છે, જે 100% નળી બંધ થઈ છે, એને આપણે ઓપન કરી શકીએ. પણ જો એ વ્યક્તિ ઘરે હોય અને હાર્ટ એટેક આવે તો બેસ્ટ ઓપ્શન એમના માટે એ જ છે કે એમના પાસે ઘરે જો એસ્પિરિન અથવા ડિસ્પ્રિનની ગોળી હોય તો એ પાણીમાં, અડધા ગ્લાસ પાણીમાં નાખીને લઈ શકે, અથવા તો લોહી ઓગાળવાની બીજી હૃદયના દર્દીઓ, પેશન્ટ જે ગોળી લેતા હોય એ લઈ શકે. પણ બેસ્ટ ઓપ્શન એમના માટે એ છે કે તરત જ એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં શિફ્ટ થાય અને ત્યાં ફર્ધર ટ્રીટમેન્ટ કરે. જે હાર્ટ એટેકના પેશન્ટ હોસ્પિટલમાં આવે છે એના માટે મુખ્યત્વે બે સારવાર હોય છે. એક જે ક્લોટ ઓગાળવા માટેનું ઇન્જેક્શન આવે, જેને ક્લોટ બસ્ટર કહીએ, એ આપી શકાય, અથવા તો એના કરતાં વધારે સારું અને બેસ્ટ ટ્રીટમેન્ટ કે ડાયરેક્ટલી એન્જિયોગ્રાફી કરીને જે નળીનો બ્લોક છે એ આપણે ચેક કરીએ અને એ નળીને આપણે બલૂન દ્વારા અને એન્જિયોપ્લાસ્ટી દ્વારા એને ઓપન કરી અને હૃદયને જે લોહીનો પુરવઠો બંધ થયો છે એ ફરી પાછો આપણે સ્ટાર્ટ કરીએ. સો મેડિકલ ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં, હાર્ટ એટેક વાળી વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચે ત્યારે વિધિન 90 મિનિટ્સમાં, 90 મિનિટ્સમાં હૃદયની નળીનો બ્લોક ખુલી જવો જોઈએ. દેટ ઇઝ કોલ્ડ એઝ ડોર ટુ બલૂન ટાઈમ. દેટ મીન્સ કે હાર્ટ એટેકના પેશન્ટને હંમેશા પ્રાયોરિટી આપવી જોઈએ અને દરેક હોસ્પિટલ આપતી જ હોય છે. હાર્ટ એટેકના પેશન્ટને બને એટલી વહેલી કેથ લેબમાં શિફ્ટ કરી, જ્યાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થઈ શકે ત્યાં શિફ્ટ કરી અને બને એટલી વહેલી એમની નળીને એન્જિયોપ્લાસ્ટી દ્વારા, બલૂન દ્વારા અને સ્ટેન્ટ દ્વારા ખોલી નાખવી જોઈએ. દેટ ઇઝ અ બેસ્ટ ટ્રીટમેન્ટ ઓફ હાર્ટ એટેક. પરંતુ ડોક્ટર તેજસ, ઘણીવાર એવું હોય છે કે આ સીપીઆર એટલે શું? કારણ કે હાલમાં જ એક કિસ્સો હતો કે એક 20 વર્ષનો જ છોકરો હતો જેની હાર્ટ એટેકના કારણે ડેથ થઈ ગઈ. એને સીપીઆર પણ આપવામાં આવ્યું હતું, પણ છતાં એને બચાવી ન શકાયું. એટલે આ સીપીઆર શું છે ને કેટલું મહત્વનું છે આવા કિસ્સામાં? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. ડોક્ટર હિરેન કદાચ વધારે ડિટેલમાં આપણને વાત કરશે. પણ સીપીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રિસોસિટેશન. જ્યારે કોઈ પણ વ્યક્તિનું હૃદય બંધ થઈ જાય ત્યારે પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે કોઈ પણ વ્યક્તિ કરી શકે, જે લોકોને સીપીઆર આવડે છે અથવા સીપીઆર વિશે થોડું ઘણું જ્ઞાન છે, એ વ્યક્તિએ તરત જ જે વ્યક્તિનું હૃદય બંધ થઈ ગયું છે, જે વ્યક્તિ હૃદય બંધ થઈને પડી ગઈ છે, બેભાન થઈ ગઈ છે, એને સીપીઆર કરીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકે, અથવા તો ત્યાં સુધી એનું સર્ક્યુલેશન ટેમ્પરરી ચાલુ રાખી અને હોસ્પિટલ સુધી જઈ શકે, લઈ જઈ શકે, એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે. અને ડોક્ટર હિરેન પણ એના વિશે થોડી વધારે વાત કરશે. જી બિલકુલ, હિરેનભાઈ. જી બિલકુલ. યસ. સો જે રીતે વાત કરી, કાર્ડિયાક એરેસ્ટ જ્યારે થતું હોય છે ત્યારે બેઝિકલી હૃદય ધબકતું જ બંધ થઈ જતું હોય છે. હૃદય ધબકતું બંધ થશે એટલે ડેફિનેટલી આપણને ખબર છે કે લોહીનું જે પરિભ્રમણ છે એ બંધ થઈ જશે. લોહીનું પરિભ્રમણ બંધ થઈ જશે તો બ્રેઇનને સર્ક્યુલેશન નહીં મળે, અને બ્રેઇનને સર્ક્યુલેશન નહીં મળે તો બ્રેઇન ડેડ થવા મળશે. એટલે આ કેસમાં જ્યારે પણ કાર્ડિયાક એરેસ્ટ થયો હોય ત્યારે સીપીઆર કરવું અત્યંત જરૂરી, અને એ પણ ટાઈમ પર કરવું જરૂરી છે. આપણે જો 10 મિનિટની ઇનિશિયલ વિન્ડો જો ચૂકી જઈએ તો 100માંથી 90% દર્દી આપણે બચાવી નથી શકતા, કેમ કે દે આર ઓલ બ્રેઇન ડેડ. એટલે જેવું કાર્ડિયાક એરેસ્ટ થાય એટલે વિધિન સેકન્ડ્સ, વિધિન મિનિટ્સ કાર્ડિયોપલ્મોનરી રિસસ્કિટેશન. એટલે બેઝિકલી આપણે ચેસ્ટને મસાજ કરીએ છીએ, એની સિસ્ટમ હોય છે, એની ટ્રેનિંગ લેવી જોઈએ બધા લોકો. ઇનફેક્ટ હું કહીશ કે દરેક વ્યક્તિને સીપીઆર કરતા આવડવું જોઈએ.
કેમ કે વી ડોન્ટ નો ક્યારે કોના ઘરમાં એરેસ્ટ થવાનું છે, ત્યારે એનો જ વ્યક્તિ, એનો જ રિલેટિવ એને CPR આપી શકશે. એટલે દરેક લોકોએ જાણવું જોઈએ. અને CPR માં બેઝિકલી ચેસ્ટ પર મસાજ આપીને આપણે આર્ટિફિશિયલી ધબકારા જનરેટ કરીએ છીએ, જેનાથી થોડું ઘણું રક્તનું પરિભ્રમણ થતું રહે અને વ્યક્તિને બ્રેન ડેડ થતો અટકાવી શકાય. અને ડ્યુરિંગ ધેટ ટાઈમ આપણે જો હોસ્પિટલ સુધી પહોંચી જઈએ અથવા તો એમ્બ્યુલન્સમાં પહોંચી જઈએ કે જ્યાં આપણે એમને ઇલેક્ટ્રિક કરંટ એટલે કે ડિફિબ્રિલેટર શોક આપી શકીએ ચેસ્ટ ઉપર, કે જેથી હૃદય પાછું ચાલતું થઈ જાય, અને જો રક્ત પરિભ્રમણ પાછું ચાલતું થઈ જાય તો આપણે એનું બ્રેન ડેડ અટકાવી શકીએ. જી બિલકુલ, ખૂબ સરસ માહિતી આપી. આપણી સાથે ડોક્ટર વિનીત શંખલા પણ જોડાઈ ગયા છે, પણ અત્યારે બ્રેક માટે રોકાય. ડોક્ટર તેજસ, ડોક્ટર હિરેન અને આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વિનીત, જે કાર્ડિયોલોજિસ્ટ છે. વિનીતજી, તમને પૂછવા માંગીશ કે કેથલેબ એટલે શું, અને લેટેસ્ટ ટેકનોલોજીની જો વાત કરીએ તો લેટેસ્ટ ટેકનોલોજી શું છે? कैथ लैब એટલે हमारे मेडिकल भाषा में हमें कहिए कैथेटर लैब. कैथेटर એટલે ટ્યુબ્સ. સો જ્યારે બી કોઈને અટેક આવે છે કે જ્યારે એને જોવાનું છે કે નસમાં કંઈ પ્રોબ્લેમ છે હાર્ટમાં, તો અમે એક સ્પેશિયલ એરિયા હોય અમારા હોસ્પિટલમાં, એને અમે કેથેટર લેબ શોર્ટ ફોર્મમાં અમે એને કેથ લેબ કહીએ છીએ. એમાં એક રૂમમાં એક મોટો ટીવી હોય છે, ટીવી સ્ક્રીન પર હોય છે, અને અમે કોઈ દિવસ યુઝલી એઝ એ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અમે સર્જરી નથી કરતા. અમે જ્યારે બી કોઈ બી પ્રોસિજર કરીએ અમે એક ટ્યુબ નાખીને એમાંથી કરીએ છીએ વગર સર્જરીએ. અને એ જે જગ્યાને જે કરીએ છીએ એ મશીન, એ એરિયાને અમે કેથ લેબ કહીએ છીએ, જેમાં એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી થાય છે. ઓકે, અચ્છા, તો આ એન્જિયોલોજી ને એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટિક જે તમે વાત કરી, તો એ શું છે, એમાં લેટેસ્ટ ટેકનોલોજી શું છે, અને લેટેસ્ટ ટ્રીટમેન્ટ કઈ રીતે થઈ શકે છે એનાથી? ઓકે, સો જ્યારે બી કોઈને હાર્ટ એટેક આવે છે, કાં તો અમને ડાઉટ હોય કે આને હાર્ટની નસમાં કોઈ તકલીફ હોઈ શકે, તો વી એડવાઇઝ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી, અને એ અમે કેથેટર લેબમાં, કેથ લેબમાં કરીએ છીએ. એન્જિયોગ્રાફી એટલે હાર્ટની નસોની જાંચ, એ તપાસ, એ તપાસને અમે એન્જિયોગ્રાફી કહીએ ડાયગ્નોસિસ માટે. અને એ ડાયગ્નોસિસ પછી અમને ખબર પડે કે એ નસમાં બ્લોક છે, તો પછી અમે બલૂન કરીએ, સ્ટેન્ટ કરીએ. એ પદ્ધતિને અમે એન્જિયોપ્લાસ્ટી કહીએ. પ્લાસ્ટી એટલે વી આર પ્લાસ્ટરિંગ સમથિંગ, અને એન્જિયોગ્રાફી એટલે એક ડાયગ્નોસિસ છે. દેટ ઇઝ અબાઉટ એન્જિયોગ્રાફી એન્ડ એન્જિયોપ્લાસ્ટી. હવે નવા જે ટેકનિક ઇવોલ્વ થઈ છે અત્યારે, અમે યુઝલી બ્લોક જોઈએ તો અમે જોઈને નક્કી કરીએ છીએ વિઝ્યુઅલ ઇમ્પ્રેશનથી કે આ 95% છે, કાં તો આ જરા બી બ્લોક નથી. હવે એક્સ્ટ્રીમ પર તો ડેફિનેટલી અમે કહી શકીએ કે આ વધારે છે કે આ બિલકુલ બી નથી, પણ જ્યારે અમે ઇન્ટરમીડિયેટ લીઝનમાં હોઈએ, જ્યારે અમે 40 થી 50% બ્લોક હોય, એ યુઝલી 70% બી હોઈ શકે, કારણ કે વિઝ્યુઅલ તો એક અનુમાનથી અમે નક્કી કરીએ છીએ. તો કોઈ 50% કહી શકે, કોઈ 60% કહી શકે, પણ યુઝલી 70% થી વધારે બ્લોક હોય તો અમે એને ટ્રીટમેન્ટ કરીએ છીએ. એ જોવા માટે એક સ્પેશિયલ દૂરબીન આવી ગયા છે. એ દૂરબીનથી અમે અંદર જઈને હાર્ટની નસોમાં દૂરબીન નાખીએ છીએ, અને એ દૂરબીન બે રીતથી થાય છે. એકને એક આઈવસ કહેવાય, ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ, જે આપણે નોર્મલ અલ્ટ્રાસાઉન્ડને તમે સાંભળ્યું હશે કે અલ્ટ્રાસોનોગ્રાફી છે, એ જ સોનોગ્રાફી અમે હાર્ટની નસની અંદર કરીએ છીએ. અને બીજું છે ઓપ્ટિકલ ટોમોગ્રાફી. સો ઓપ્ટિકલ ટોમોગ્રાફી ઓર ઓસીટી, એ બી એક સ્પેશિયલ ઇન્ફ્રારેડથી એક દૂરબીન આવે છે, જે અમે હાર્ટની નસમાં જઈને સો એક્ઝેક્ટલી અમને ખબર પડે કે કેટલું બ્લોક છે, કેટલી એની સિગ્નિફિકન્સ છે, અને એ બ્લોક શાનાથી થયું છે એ અમને ખબર પડે. દેટ ઇઝ ધ ન્યૂ ટેકનિક ઓફ એસેસિંગ કે કેટલું બ્લોક છે અને કેટલું સિવિયર છે. જી બિલકુલ. ડોક્ટર તેજસ, હૃદયના વાલની સારવારમાં લેટેસ્ટ ટેકનોલોજી કઈ છે? બહુ જ સરસ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી ઘણી બધી નવી ટેકનોલોજી આવી છે હૃદયના વાલની ટ્રીટમેન્ટ માટે. એક વસ્તુ છે કે હૃદયમાં 4 વાલ હોય, અને એમાંથી જે સૌથી મુખ્ય વાલ છે લેફ્ટ સાઈડનો વાલ, જેને એઓર્ટિક વાલ કહીએ, જે હૃદયના મુખ્ય ચેમ્બર છે, લેફ્ટ સાઈડની મુખ્ય ચેમ્બર, એને અને મહાધમનીને જોડે, અને જેના દ્વારા આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય. સો ઘણી વખત ઉંમરને લીધે વાલ ઉપર ઘસારો થાય, અને ઉંમર વધતા એ વાલ નબળો પડે, વાલ સંકોચાય, જેને એઓર્ટિક સ્ટેનોસિસ અથવા એઓર્ટિક રિગર્જિટેશન જેવા પ્રોબ્લેમ થઈ શકે એને લીધે. હવે આ જે વાલ છે એ મિકેનિકલ પ્રોબ્લેમ છે, વાલનો પ્રોબ્લેમ એ મિકેનિકલ છે, અને એના માટે કોઈ દવા નથી. એના માટે આપણે વાલને રિપ્લેસ જ કરવો પડે. અત્યાર સુધી એવું હતું કે વાલને રિપ્લેસ કરવા માટે ઓપન હાર્ટ સર્જરી દ્વારા વાલને બહાર કાઢી અને બીજો વાલ પ્રત્યારોપિત કરવામાં આવતો હતો. પરંતુ હવે જે નવી ટેકનોલોજી આવી છે, જેને કહેવાય ટાવર અથવા ટાવી, દેટ ઇઝ ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ રિપ્લેસમેન્ટ. એનો મતલબ એ થાય કે આપણે મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર દ્વારા વાલને બદલી શકીએ, ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર, એનેસ્થેશિયા વગર, કે કોઈ પણ સર્જિકલ કટ મૂક્યા વગર. ટાવરની પ્રોસિજરમાં યુઝ્યુઅલી એક નાનકડી ટ્યુબ જે પગની સાથળની ધમનીમાંથી આપણે હૃદય સુધી પહોંચાડીએ,
અને જે ટ્યુબ હોય એની અંદર વાલને સંકોચાઈને વાલને સ્ક્રીમ કરીને મૂકેલો હોય અને એ જે વાલવાળી ટ્યુબ હૃદયના વાલ સુધી પહોંચે ત્યારે એ ટ્યુબને કાઢી અને વાલને એની ઉપર બલૂન દ્વારા અથવા તો ઓટોમેટિકલી સેલ્ફ એક્સપાન્ડિંગ જે કહીએ એના દ્વારા મિકેનિઝમ દ્વારા વાલને ત્યાં પ્રત્યારોપિત કરવામાં આવે અને ટ્યુબને ફરી પાછી બહાર કાઢી લેવામાં આવે અને પેશન્ટને બીજા જ દિવસે કે ત્રીજા જ દિવસે ડિસ્ચાર્જ પણ કરી શકાય. સો વિધાઉટ ઓપન હાર્ટ સર્જરી, વિધાઉટ એનેસ્થેશિયા, વિધાઉટ એની સર્જિકલ કટ આપણે હવે વાલને પણ બદલાવી શકીએ અને આ જે લેટેસ્ટ ટેકનોલોજી ટાવર અથવા તો ટાવી જે એને કહીએ એનાથી ઘણા બધા પેશન્ટની લાઈફ બચી શકે. સ્પેશિયલી જ્યારે સર્જિકલ રિસ્ક, જ્યારે ઓપરેશન ઓપન હાર્ટ સર્જરીનું રિસ્ક ઘણું વધારે હોય એવા કેસમાં આ ટાવરની જે નવી ટેકનોલોજી છે, જે વાલ રિપ્લેસમેન્ટની ટેકનોલોજી છે, એ પેશન્ટ માટે ખૂબ જ અગત્યની છે અને જીવતદાન રૂપ છે. જી બિલકુલ. ડોક્ટર હિરેન, તમે ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ છો, તો એક સવાલ એ છે કે કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયો શું છે, કેવા પ્રકારના હૃદય રોગની ટ્રીટમેન્ટ થઈ શકે છે? યસ, બહુ સરસ ક્વેશ્ચન છે અને આપના માધ્યમ થ્રુ હું દરેક લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે કાર્ડિયોલોજિસ્ટ આપણે બધાએ સાંભળ્યું છે, બટ આ મારી ડિગ્રી કંઈક અલગ છે, કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ. જે રીતે મેં આપણા ડિસ્કશનના ઇનિશિયલ પાર્ટમાં કીધું હતું કે કાર્ડિયાક એરેસ્ટ થવાનું મેઇન કારણ છે હૃદયના ધબકારાની અનિયમિતતા છે અને હૃદયના ધબકારાની અનિયમિતતા થવાનું મેઇન કારણ છે હૃદયના ઇલેક્ટ્રિક કરંટમાં ડિસ્ટર્બન્સ. એટલે કે હૃદયની અંદર જે ઇલેક્ટ્રિક કરંટના પ્રોબ્લેમ્સ છે, ઇલેક્ટ્રિક કરંટ રિલેટેડ છે, સો એનો હું સ્પેશિયાલિસ્ટ છું. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું મારા દર્દીઓને કે તમે કેમ ઘરે તમારા ઇલેક્ટ્રિશિયનને બોલાવતા હો છો, ઇલેક્ટ્રિસિટીમાં પ્રોબ્લેમ થાય તો હું તમારા હૃદયનો ઇલેક્ટ્રિશિયન છું. એટલે કે તમારા હૃદયની અંદરની ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સ જે છે, જેના કારણે હૃદયના ધબકારાની અનિયમિતતા થાય છે, એની જે સ્પેશિયાલિટી છે એને કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજી કહેવાતું હોય છે. અને અમે અમારી લેબમાં જે ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોફિઝિયોલોજી લેબ સર્વિસીસ જે અવેલેબલ છે, ઇન ધેટ કેસ અમારી કેથલેબની અંદર જ અમારી પાસે ઇલેક્ટ્રોફિઝિયોલોજીની સ્ટડીની ફેસિલિટીઝ છે, જેમાં કોઈ પણ દર્દી જેને હૃદયનો એટેક આવેલો હોય અથવા તો બીજી કોઈ વાલ રિલેટેડ બીમારી હોય કે સ્નાયુની બીમારી હોય, એ જ દર્દીને જો હૃદયના ધબકારાની કોઈ પણ અનિયમિતતા થાય, જે કેસમાં હૃદયના ધબકારા અનિયમિત અને બહુ જ ધીમા થઈ જાય અથવા તો અનિયમિત અને બહુ જ ઝડપી ધબકારા થઈ જાય, તો એ જ સમયે એ જ ટેબલ ઉપર અમે ઇલેક્ટ્રોફિઝિયોલોજી લેબમાં ઇપી સ્ટડી કરીને હૃદયના ધબકારા વધવા અથવા તો ઘટવાનું ચોક્કસ કારણ શોધી શકીએ અને એ ચોક્કસ કારણની અમે એ જ સમયે સારવાર પણ કરી શકીએ. સો ઇલેક્ટ્રોફિઝિયોલોજી લેબમાં હૃદયના ધબકારા જેના બહુ જ વધી જતા હોય એનું અમે એ જ રીતે જે કીહોલ પ્રોસિજર છે, જેમાં કટિંગ કર્યા વગર, તો એમાં ધબકારાનું કારણ શોધીને અમે ઇપી સ્ટડી કરીને રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કરતા હોય છે અને જેના ધબકારા બહુ જ અનિયમિત ધીમા થઈ જતા હોય એનું એ જ લેબમાં અમે પેસમેકર નામના જે મશીન્સ આવતા હોય છે, એ હૃદયની અંદર એના વાયર સ્પીડ કરીને એ મશીનથી અમે હૃદયના ધબકારા વધારી દેતા હોય છે. સો બેઝિકલી ઇલેક્ટ્રોફિઝિયોલોજી લેબ જે કેથલેબની અંદર ઇન્ટિગ્રેટેડ હોય છે, એમાં અનિયમિત ધીમા અને અનિયમિત ઝડપી ધબકારાની સારવાર અમે કરતા હોય છે. જી, છેલ્લો એક સવાલ વિનીતજીને કે આજકાલ હાર્ટ એટેકના બનાવ ખૂબ જ વધી રહ્યા છે. સામાન્ય રીતે ડોક્ટર્સ સલાહ પણ આપતા હોય છે કે આટલી વસ્તુ કરવી, આ ન કરવું, પણ છતાં કેટલાક લોકો ધ્યાન આપે છે, કેટલાક લોકો ધ્યાન નથી આપતા. આપના મતે શું કહેવું છે કે હાર્ટ એટેકના જે બનાવો બની રહ્યા છે, આજની જનરેશનને શું એક મેસેજ તમારા તરફથી? આઈ થિંક બહુ સરસ ક્વેશ્ચન છે. આઈ થિંક આપણે ન્યૂઝમાં રોજ વાંચીએ છીએ કે યંગ પેશન્ટમાં હાર્ટ એટેક આવે છે. કોઈ બી હાર્ટ એટેક યુઝ્યુઅલી બે મેઇન કારણો હોય છે, એક મોડિફાયેબલ, એક નોન મોડિફાયેબલ. આ નોન મોડિફાયેબલ જે અમે રિસ્ક ફેક્ટર કહીએ છીએ હાર્ટ એટેક માટે, એ તો એક તો છે એજ, કે ભાઈ અમુક ઉંમર પ્રમાણે ડેફિનેટલી થોડું રિસ્ક વધી જાય છે હાર્ટ એટેકનું. ફેમિલી હિસ્ટ્રી ઓફ હાર્ટ પ્રોબ્લેમ, કોઈને ફાધર કે મધરમાં 50 વર્ષ કે 55 વર્ષથી ઓછામાં હાર્ટ એટેક આવ્યું હોય તો ડેફિનેટલી થોડી રિસ્ક વધે છે એમને. અચ્છા, એટલે ઘરમાં મધર ફાધર ને હોય તો પછી એમના સનમાં એ જોવા મળે છે, એમને જોવા મળે છે, એ થોડી એમને રિસ્ક વધી જાય તમારા ફાધર મધર. એ જેનેટિક હિસ્ટ્રી ખરાબ હોય તો ઓફસ્પ્રિંગ્સમાં કાં તો ચિલ્ડ્રનમાં એ હાર્ટ એટેક આવવાની શક્યતા થોડી જલ્દી આવે છે. તો એ બધા નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે, આપણે મોડિફાઈ નહીં કરી શકીએ છીએ. પણ અમુક જે રિસ્ક ફેક્ટર છે એ મોડિફાયેબલ છે, લાઈક સ્મોકિંગ. આઈ થિંક સ્મોકિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર્સ, સ્પેશિયલી ઇન યંગ સબ્જેક્ટ્સ. સો આપણે 40 વર્ષની આજુબાજુમાં જે હાર્ટ એટેક જોઈએ છે એમાં અમે મેજોરિટીમાં જોઈએ છે કે એ લોકો યુઝ્યુઅલી સ્મોકિંગ કરતા હોય છે અને સ્મોકિંગથી હાર્ટ એટેક બહુ જ કોમન છે, સ્પેશિયલી જલ્દી આવે છે. તો સ્મોકિંગ છે. અધર રિસ્ક ફેક્ટર્સ લાઈક એટલીસ્ટ 30 વર્ષ પછી આપણું એક લિપિડ પ્રોફાઇલ
કાયમ જોવાનું હોય છે, કારણ કે અમુક વાર કોલેસ્ટ્રોલ વધેલું હોય, કાં તો ખરાબ કોલેસ્ટ્રોલ જેને અમે LDL કોલેસ્ટ્રોલ કહેવાય છે એ જો વધેલું હોય, અને સ્પેશિયલી અમુક જેનેટિક હિસ્ટ્રીમાં બી LDL વધેલું હોય તો એ બધું એનું ટ્રીટમેન્ટ કરવું પડે, અને એનાથી બી કદાચ હાર્ટ એટેક જલ્દી આવી શકે છે. સો સ્ટ્રેસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. તો બધાની ઉંમરમાં હવે બધાની લાઈફસ્ટાઈલમાં થોડું સ્ટ્રેસ તો હોય છે, પણ યસ વેરી સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ થોડું ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ કે હાર્ટ એટેક લાવે છે. ડાયાબિટીઝ યંગ સબ્જેક્ટ્સમાં ખાસ તરીકે આમ હવે જોવા, સ્પેશિયલી ફેમિલી હિસ્ટ્રી હોય તો ડાયાબિટીઝ જોવા વી સી લોટ ઓફ ડાયાબિટીઝ. સો આ બધા રિસ્ક ફેક્ટર્સ છે, બટ આઈ થિંક હેલ્ધી લાઈફસ્ટાઈલ, અવોઇડ સ્મોકિંગ, ડાયાબિટીઝ ને બ્લડ પ્રેશર હોય તો એ કંટ્રોલ કરવાની, ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવાની, એન્ડ ઇટિંગ હેબિટ્સ જે છે, સ્પેશિયલી આપણે જંક ફૂડ યંગ પોપ્યુલેશન બહુ લે છે, એ જંક ફૂડ અવોઇડ કરવાની. એટલે લાઈફસ્ટાઈલને ખાણીપીણી અસર કરે છે. બિલકુલ. ટૂંકમાં હિરેનભાઈ આપને પણ પૂછવા માંગીશ કે લોકોને શું મેસેજ? યસ, ડોક્ટર વિનીત સંકલા સાહેબે જે રીતે વાત કરી, ડેફિનેટલી એમાં એક વસ્તુ એડ કરવા માંગુ છું, એ છે એડિક્વેટ અને રેગ્યુલર સ્લીપ. આપણે ઘણીવાર જોતા હોય છે લોકો રાતના 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી જાગે છે, સૂતા નથી હોતા, પછી સવારે વહેલા ઉઠે અથવા તો બહુ જ મોડા ઉઠે. સો સ્લીપ છે એ બહુ જ જરૂરી છે, કેમ કે સ્લીપ એક એવો સ્ટેજ છે કે એ દરમિયાન તમારા આખા શરીરને રેસ્ટ મળે છે. તમે વિચારો, કોઈ પણ ગાડીને તમે 120ની સ્પીડમાં કન્ટિન્યુઅસ દોડતા જાઓ તો ફાઇનલી એન્જિન ગરમ થઈ જશે અને એન્જિન ચોક થઈ જશે. સો શરીરને આરામની અત્યંત જરૂર છે, એટલે એટલીસ્ટ મિનિમમ 6 to 8 અવર્સ ઓફ રેગ્યુલર સ્લીપ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અત્યારે આજના જમાનામાં ઊંઘ ઓલમોસ્ટ ડિસ્ટર્બ છે બધા, ક્યારે શું એ નક્કી જ નથી. સો એ બહુ જ જરૂરી છે. એના સિવાય જે રીતે ડોક્ટર વિનીતે વાત કરી કે લોહીની નળીમાં બ્લોક થવાથી અને બીજા ઘણા મોડિફાયેબલ અને નોન મોડિફાયેબલ ફેક્ટરના કારણે હાર્ટ એટેક આવતા હોય છે, પણ આજકાલ જે યંગ જનરેશનમાં સડન કાર્ડિયક ડેથ જોવા મળી રહ્યા છે. સો આપણે સ્ટેટિસ્ટિકલી જો વાત કરીએ તો જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણે યંગ એજ એટલે કે 40 વર્ષથી નાની ઉંમરમાં જો કોઈનું અચાનક મૃત્યુ થાય તો 30 થી 35% કેસીસમાં હાર્ટ એટેક એના માટે જવાબદાર છે, પણ 60 થી 65% એવા કેસીસ છે જ્યાં વ્યક્તિ હાર્ટ એટેકના કારણે નથી મર્યા, એમને કંઈક બીજું પ્રોબ્લેમ છે, સ્પેશિયલી કાર્ડિયોમાયોપેથી. કાર્ડિયોમાયોપેથીમાં બી હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, જેમાં હૃદયની દિવાલો જે છે નોર્મલ કરતા વધારે થીક હોય, એ ઓલમોસ્ટ લાઈક 5 વર્ષથી 7 વર્ષની ઉંમરથી ચાલુ થઈ જતું હોય, અને એનું મેક્સિમમ મેનિફેસ્ટેશન 10 થી 15 વર્ષમાં આવી જાય. એટલે આજે 15 વર્ષના છોકરાઓ જે અચાનકથી મૃત્યુ પામે છે એમાં હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી અથવા તો બીજી કોઈ પણ પ્રકારની કાર્ડિયોમાયોપેથી એ અત્યંત ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસિસ છે. અને એ કેસમાં તમારું બાળક તમને એક પણ વખત કહે કે મને કંઈક ડિસ્ટર્બન્સ ફીલ થાય છે છાતીમાં, કે શ્વાસની કમ્પ્લેન કહે છે, કે હાર્ટબીટ્સની કમ્પ્લેન કહે છે, અથવા તો તમારું બાળક ક્યારેય ચક્કર આવીને બેભાન થઈને પડી જાય છે, સો એ વસ્તુને તમારે લાઇટલી ના લેવી જોઈએ અને એનું વ્યવસ્થિત એક વખત ચેકઅપ કરવું જોઈએ અને રૂલ આઉટ કરી દો કે કઈ મેજર સિરિયસ પ્રોબ્લેમ નથી, એન્ડ ધેન પછી તમે એકદમ સ્ટ્રેસ ફ્રી આરામથી તમારી લાઈફ જીવી શકો. જી બિલકુલ. 30 સેકન્ડ છે આપણી પાસે. ડોક્ટર તેજસ. સો 2 ફેક્ટર ઉપર હું ખાસ 3 ફેક્ટર ઉપર ઇનફેક્ટ સ્લીપ, સ્મોકિંગ અને સ્ટ્રેસ, આ 3 વસ્તુ ઉપર બધા જ યુવાનોએ ખાસ કરીને આ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે વી સી લોટ્સ ઓફ યંગ પેશન્ટ્સ કે જે લોકોને હાર્ટના પ્રોબ્લેમ્સ થાય છે, અને જેમ આપણે ડિસ્કસ કર્યું એમ મેજોરિટી ફેક્ટર્સ એવા છે કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ એવા છે, આપણા હાથમાં જે નથી, લાઈક ફેમિલી હિસ્ટ્રી છે, ફેમિલી ફેક્ટર્સ છે, જીનેટિકલ ફેક્ટર્સ છે જે આપણા હાથમાં નથી, પણ એ હાર્ડલી 10% 20% જેવા છે. પણ જે બીજા બધા ફેક્ટર્સ છે એ બધા આપણા હાથમાં છે, તો એ બધા ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. ખાસ કરીને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, મેદસ્વીપણું, ઓબેસિટી, આ બધી વસ્તુ આગળ જતા હૃદયને બીજા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરવામાં ખૂબ જ કારણભૂત થતી હોય છે. એટલે હું એટલું જ કહીશ છેલ્લે કે એટલીસ્ટ ડેઇલી 10,000 સ્ટેપ્સ જેટલું વોકિંગ દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ, which is very very good for your heart and your life, your body. ફિઝિકલ ઇનએક્ટિવિટી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી, પણ ઘણીવાર એવું પણ થતું હોય છે કે સામાન્ય રીતે લોકોને ખબર જ હોય છે કે આ બધા કારણો છે હાર્ટ એટેક થવાના, પણ ઘણીવાર એવું થતું હોય છે કે છાતીમાં દુખાવો ઉપડતો હોય છે, પણ નોર્મલી એ લોકો પોતે ધારી લેતા હોય છે કે મને એસિડિટી છે કે પછી મને ગેસનો દુખાવો છે, અને કદાચ એ ડોક્ટરની સલાહ લેવાનું જરૂરી કદાચ નથી સમજતા, અને એમાં જ કેટલાક લોકોનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. એટલે ખાસ ડોક્ટરની સલાહ પણ લેવી ખૂબ જ જરૂરી છે. જો આપણા શરીરમાં કંઈ પણ ફેરફાર આપણને એવું ફીલ થતું હોય તો ચોક્કસ ડોક્ટર પાસે જવું જોઈએ, તેમની સલાહ આપણે ચોક્કસથી લેવી જોઈએ. ડોક્ટર તેજસ, એક વસ્તુ જસ્ટ કહીશ કે આ બહુ સરસ વાત તમે કરી કે મેજોરિટી કેસમાં તમારું શરીર તમને કોઈ ના કોઈ સંકેતો આપતું જ હશે. બિલકુલ. સડનલી કોઈ વ્યક્તિનું સડન ડેથ થાય એ શક્યતા બહુ ઓછી છે, એ પોસિબિલિટી ખરી પણ બહુ જ ઓછી. તમને બોડી કોઈ પણ પ્રકારના એબનોર્મલ સિગ્નલ્સ, એબનોર્મલ સિમ્પટમ્સ તમને આવશે જ,
અને એવું થાય ત્યારે એને નજરઅંદાજ નહીં કરીને એટલીસ્ટ તમે કોઈ મેડિકલ ચેકઅપ કરાવો કે એટલીસ્ટ ડોક્ટરને બતાવો જી. તો મેજોરિટી કેસમાંથી જી, આપણે બિલકુલ. આવા કેસમાંથી બચી શકીએ. ડોક્ટર તેજસ હિરેન અને ડોક્ટર વિનીતા આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. યસ ડોક્ટર, અત્યારે બસ આટલું જ. નમસ્કાર.